બીજેપીના સદસ્યતા અભિયાનના સભ્ય નોંધણીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આના પહેલાં પણ સ્કૂલોમાં બાળકોને સભ્ય બનાવવા બાબતે વિવાદ છે તે જોવા મળ્યો હતો। તે વિવાદ તો હજી શાંત થયો નથી, ત્યાં નવો વિવાદ છે કે જે ઊભો થયો છે। ત્યારે ભાજપ દ્વારા સરકારી કર્મચારીઓને પણ સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે થઈને જે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ છે તે આપવામાં આવ્યો છે। ત્યારે એને જ લઈને જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ચૈતર વસાવા દ્વારા કઈ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપ સમગ્ર ભારતમાં સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે। ત્યારે આ જ અભિયાનમાં નર્મદા જિલ્લાના જે મનરેગા યોજનાના કર્મચારીઓ હોય, કલેક્ટર ઓફિસના કર્મચારીઓ હોય, આ તમામ લોકો કે જે સરકારી કર્મચારીઓ છે તે લોકો સભ્ય નોંધણી બાબતે ટાર્ગેટ છે તે આપવામાં આવ્યો છે અને તેને જ લઈને જે હવે ચૈતર વસાવા છે તે મેદાને આવ્યા છે। ચૈતર વસાવા દ્વારા જે આ કર્મચારીઓને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ચૈતર વસાવા દ્વારા આજે નર્મદા કલેક્ટર અને ડીડીઓને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। જે સરકારી કર્મચારીઓ છે, ચાહે તલાટી હોય કે મનરેગા યોજનાના કર્મચારીઓ હોય કે પછી ડીઆરડીના કર્મચારીઓ હોય, આ તમામ સ્ટાફોને જે ટાર્ગેટ છે તે આપવામાં આવ્યો છે અને આ જે સરકારી યોજનાઓનો જે લાભ જે ગામડાના જે રહેતા લોકો છે તેમને મળ્યો છે તે લોકોને ગામડે ગામડે જઈને આ લોકો ફરજિયાત જે સદસ્યતા અભિયાન છે તેમાં જોડાવા માટે કહી રહ્યા છે। ત્યારે આ જ બાબતને લઈને જે ચૈતર વસાવાએ ગઈકાલે જે અમુક કર્મચારીઓ છે તેમને પકડ્યા હતા અને તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કર્મચારીઓને પૈસા આપવામાં આવે છે કે પછી કઈ રીતે આખું કામ છે તે કરવામાં આવતું હોય છે। કોઈ પરિપત્ર છે કે જે બહાર પાડવામાં આવ્યો છે કે આ સદસ્યતા અભિયાનમાં સરકારી કર્મચારીઓ જે લોકોને આની અંદર જોડે। ત્યારે આવા અનેક પ્રશ્નો છે કે જેને લઈને ચૈતર વસાવા આજે નર્મદા કલેક્ટર અને ડીડીઓને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યાં આક્ષેપ પણ કરવામાં આવ્યો કે નર્મદા જિલ્લામાં રેશન કાર્ડ નોંધણી માટે જાય તો ત્યાં સર્વર નથી હોતું, આધાર કાર્ડ સેવા જે કેન્દ્ર છે તે બંધ હોય છે, તેની જે ત્યાં આગળ પણ સર્વરની જે અસુવિધા ઊભી થતી હોય છે। આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે લોકો જાય તો ત્યાં પણ સર્વર નથી ચાલતું હોતું, દવાખાનામાં સાધન નથી હોતા, શાળાઓમાં શિક્ષકો નથી હોતા। ત્યારે આવા અનેક પ્રશ્નો છે કે જે પ્રશ્નોની વાત કરવા માટે તે ચૈતર વસાવા નર્મદા જિલ્લાના કલેક્ટર અને ડીડીઓને પૂછવા માટે પહોંચ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ ગયા હતા। ત્યારે તેને જ લઈને જે કલેક્ટર ઓફિસ છે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ઘડકી દેવામાં આવ્યો હતો। ત્યારે જ્યારે ચૈતર વસાવા અને જે લોકો છે તે કલેક્ટર ઓફિસમાં ગયા ત્યાં આગળ તેમને રોકવામાં પણ આવ્યા હતા। ત્યારે આ જ બાબતને લઈને ચૈતર વસાવા વધુમાં શું આક્ષેપ કરી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ। ચેતરભાઈ, ખાસ કયા મુદ્દે આજે આવ્યા હતા અને શું પછી રજૂઆત બાદ કઈ મિટિંગમાં શું નિર્ણય લેવાયો? નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે, કેન્દ્ર બંધ છે, એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય, રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે, ઓફિસો બંધ છે। અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ, ખાડા નથી પૂરાતા। પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે, નળ સે જલમાં પાણી નથી આવતા, યુવાનો બેરોજગાર છે। અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા 3 દિવસથી 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે। અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી। તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે। અમારે ડેડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 ને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે। એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે। એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે। જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે। પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા। દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેધરી આપી છે, ડીડીઓ શ્રીએ પણ બાહેધરી આપી છે। જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ રહેશે। ટીડીઓ શ્રીએ સોમવારે 9 તારીખે મિટિંગો લીધી,
ડેડિયાપાડા શાકબારા તમામ ટીડીઓએ, અને એમણે કીધું કે ડીડીઓ શ્રીની સૂચના છે. અમે પોતે પૂછ્યું, ડીડીઓ શ્રીની સૂચના છે, અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યો, અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે, તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી, અને બીજેપીના સભ્યની નોંધણીમાં બધા ફરે છે. એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે, તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે. પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું? અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે, એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા. છતાંય અમે કેવડિયાની પરવાનગી માંગી, પરવાનગી પણ નથી આપવામાં આવતી. જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી, અને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીબાજોડી કરવા ઉતરી પડે છે. તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે? પોલીસને અમે કીધું, તમે જે 2 નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર, એ બંધ થવું જોઈએ. અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે, બુટલેગરોને પરવાનગીઓ આપી છે, 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ, એ અમે ખુલ્લા પાડીશું. એ કાલીઓ હોય, ભૂરીઓ હોય, ભોલીઓ હોય કે લાલીઓ હોય, બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. અમે તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી. કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડે દારૂના માટે. અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું, ત્યાં પણ અમે કીધું, છતાં પણ કોઈ નિરાકરણ નથી. એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય, આપણે બધા પ્રજાના નોકર છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આપણને પગાર મળે છે. આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું. બધા સાહેબગીરી કરવા લાગેલા છે. એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે. આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે. આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે. આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, એની પણ અમે તપાસ કરીશું. અને કેટલો દંડ છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે, કયા પ્રકારના વાહનો પર, એ પણ અમે માહિતી માંગીશું. આજે કાચ તૂટી ગયો છે, ધક્કામુક્કીનું નુકસાન પહોંચ્યું છે, એ બાબતે શું કહેશો? હવે કાચનું મને બહુ આઈડિયા નથી, પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કૂદીને ગેટો ખોલાવીને અમે અંદર ગયા છે. કયા અધિકારીઓ ભાજપના સભ્ય બનાવવા માટે ટીડીઓ ભૂમિકા ભજવે છે? નામ શું? આપણે ડેડિયાપાડાના ટીડીઓ, મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા, એમને પૂછ્યું, એમના કાર્ડ પણ મેં લીધા. તો ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે, અને ડીડીઓ સાહેબે કીધું છે. આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે, અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે હવે આ બધા કર્મચારીઓ છે, એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે. આ તમામ હજુ ઘણા છે, આ બધા કર્મચારીઓ છે. તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે? એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે, દિન 5 પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે. ત્યારે જ્યારે કલેક્ટર ઓફિસની અંદર ચૈતર વસાવા અને જે લોકો વિરોધ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા, તે લોકો જ્યારે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા. પોલીસ સાથે ઘર્ષણ છે તે પણ કરવામાં આવ્યું. ત્યારે ચૈતર વસાવા જે પોલીસ ઉપર ગુસ્સે થતા પણ જોવા મળી રહ્યા છે. ચૈતર વસાવાનું કહેવું છે કે તમે જે અમને ખોટી રીતે રોકો નહીં, જે પ્રશ્નો છે તે હું એક આગેવાન છું, અને આગેવાન તરીકે જે આજે કલેક્ટર અને ડીડીઓની જોડે વાત કરવા માટે આવ્યો છું, ત્યારે તમે જે ખોટી રીતે તમારો સત્તાનો દુરુપયોગ ના કરો. તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેની સામે તમે નથી જોતા, અને અમે જ્યારે અમારી રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે અમને રોકવામાં આવે છે, તેવા આક્ષેપ પોલીસ ઉપર પણ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા હતા. અને પોલીસને ક્યાંક ચૈતર વસાવા ખખડાવી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે તે દ્રશ્યો પણ આપણે અહીંયા જોઈએ કે જેમાં ચૈતર વસાવા પોલીસ ઉપર ગુસ્સે થયા હતા અને પોલીસને શું કહી રહ્યા છે. બરાબર, તમારે કાયદો વ્યવસ્થા જાળવો, અમને કોઈ વાંધો નથી. ધક્કા મૂકી કરીને જાણી જોઈને તમે શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો, સીન સપાટા કરવા માંગો છો? એ ડરવાવાળા લોકો નથી. અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી. કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો. તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોના તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપો. કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ આપો કે નામો? બંધ કરી દેજો. 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ, હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ. समझ पड़े छे ने? तो यहाँ आपका हम रिस्पेक्ट करते हैं, जितने भी अपने कर्मचारी सबका रिस्पेक्ट करते हैं. जब भी हमारा प्रोग्राम रहता है तो हमारे साथ ऐसे ही पुलिस घर्षण करती है. हमने इतना आंदोलन किया, कभी भी सरकारी प्रॉपर्टी किसी की खानगी प्रॉपर्टी को हमको जरा भी नुकसान नहीं किया. आज भी जैसे आए
पुलिस ने पूरा दरवाजा खींच लिया, हमको अंदर खींच बीच के धक्का मुक्की करके, ये क्या होता है? ऐसा थोड़ी नहीं, कलेक्टर ऑफिस प्रजा की है, ये कोई पेड़ी की थोड़ी ना है। कलेक्टर ऑफिस में अगर आपने 5 से ज़्यादा लोगों को आना है, मैं एमएलए हूँ सर, मुझे भी पता है, लेकिन आपकी पुलिस जानबूझकर धक्का मुक्की, मेरे खुद से धक्का मुक्की हुई ना, पूछो ना, ये चौधरी साहब थे। कौन 5-6 लोग आएंगे वो बताओ। तो ये मैं आपसे क्लियर करना चाहता हूँ, हर बार किसी भी मैटर पे आते हैं तो पुलिस को सामने रख दिया जाता है, ये बिल्कुल नहीं चलेगा। कौन 5-6 लोग हैं ना ना सर, देखिए हमारा इश्यू बटी को नहीं, बिल्कुल नहीं सर। कलेक्टर साहब, डीडीओ साहब और नियामक साहब रहेंगे, फिर हमारा चर्चा। नहीं जगह में कैसे खड़े रहेंगे? सर को तो बुला लो, यहाँ बैठेंगे, हम 10 लोग आएंगे। ओके चेतर भाई, नहीं जितने लोग हैं ना, सर को बुला लो, जितने लोग हैं ना, नहीं कोई नहीं आएगा, मैं बोल दूंगा 10 ही जन आएंगे। थोड़ा सा पीछे ले लो, थोड़ा पाछड़ हो बुला लो डीडी साहब। હા એમને મળીશું ખુલ્લા ના અમારે કલેક્ટર સાહેબ આ કલેક્ટર અમારો નોકર છે, અમારા ટેક્સના પૈસાથી કોઈ એસટી અંદર બોલાવો બહાર કાઢો। શાંતિથી રજૂઆત કરવા આવેલા છે, વાત રાખવા તો દોલા સાહેબ અમારી જનતાની વાત આટલા બધા ભ્રષ્ટાચાર થાય છે, ત્યાં રોકો ને તમે, ત્યાં તોડી જાઓ ને। તમે શાંતિથી આવો, શાંતિપૂર્ણ જ છે અમારું કામ બધું, તમે પછી અત્યાર સુધી દર વખતેનું છે આ તો। બુટલેગરોને પકડો તમે, એમની ઓકાત નહીં ભાઈ, બધેથી ભરાના આવે। અત્યાર સુધી અમે કોઈ સરકારી પ્રોપર્ટીને કે ખાનગી મિલકતને નુકસાન નથી કરી, દર વખતે પોલીસ અમારી સાથે હવેથી ઘર્ષણ કરે છે। કેમ ભાઈ, પોલીસ કેમ અમારી સાથે હર વખતે ઘર્ષણ કરે છે? કેમ અમે અમારો અધિકાર નથી સંવિધાનમાં? અમે રજૂઆત કરવા ભાજપના લોકો આવે તો તમે શર્ટ લઈને એમને ઓફિસમાં જવો દો, અમને કેમ નહીં જવા દેતા? આ કલેક્ટર કચેરી કોઈની પેઢી છે ભાઈ? આ રોડ રસ્તા નથી હારા, નથી હોસ્પિટલો હારી નથી, ના ચાલે આ તમને નથી સ્કૂલો નથી હારી, કે નથી સ્કૂલોમાં શિક્ષકો, બુટલેગરોને પકડો ને તમે, બુટલેગરોને ખુલ્લેઆમ નર્મદામાં એ ચાલે છે। ત્યારે જે પ્રમાણે ચૈતર વસાવા પોલીસ ઉપર ગુસ્સે થયા અને દારૂના વેપારને લઈને, બુટલેગરને લઈને જે પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તેને લઈને આપ શું કહેશો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।